હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વાગ્યા અટાણા 7:30 માથે થઈ. વેદ જે હૂતો દિનેશે હૂતા લોટ ને દૂધ ને એ બધું થેગું, ફર્યું ને એ બધું થેગું. આમાં ઢોરને નાખવાનું છે. વાટ જોવાનું ઊભ્યું કે મને નાખી જાય ચટ ભૂખ્યું થયું હોય. હાલો નાખતી આવો. એટલું તો આ કાં પડવું તારે બહુ થવું તું હા તે વેદભાઈ ઉઠી ગયા. બધા હાય મીઠે ને કાં હોતો હતા કોળિયા હોતો તક 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 તક. એ તો મમ્મી ચડવા આવી દૂધની. હા જો હવે દાદા હેઠો જાય એવું. પછી અહીંયા જ મારે થોડુંક સાફ સફાઈ કરવાની હતી. શેટીયું ને એ લોયું, પેલા બધી બારી લુવા નાખ્યું. આ બે શેટીયું હતી એ લોયું. વેદ ની બારોબાર રમતા હતી. મારે કામ થેગું. બીજું કંઈ કામ નહોતું. રોટલી માઈ કરી દીધી, શાક કરી નાખ્યું હતું, ઢોર પાણી કરી નાખ્યું હતું. પછી આ રહોડાની બારીઓ હતી એમાં કુકર બાફવાનું મૂક્યું ને બધું સીટીયું થઈ હતી ઉડેતીમાં ભરાઈ રહી એવી ને એવી. એ બારીઓ બે લોયું રહોડાની જોઈ મેં લૂતી હતી. પછી છેલ્લું બહાર હતું, બે રૂમના તો લુવાઈ ગયા હતા. પછી હોલનો લુવાઈ ગયો હતો, બાથરૂમ સાઈડનો લુવાઈ ગયો કે આ રહોડાનો બાકી હતો તે એક લૂતી છેલ્લું. પછી હજેમાં ઢોરને એકવાર નાખવાનું બાકી હતું, ખાવાનું બાકી હતું. વેદની ઓલું કરા રમતા કે મારે ચટચટ કામ થઈ જાય. બારીઓ બારોબારથી રહ્યું બાકી જો એક બહાર હતું તે લૂતી હતી. હમણાં કામ મેં વેરખો હતી હાવ. પેલા તડકા ઉપારા પડ્યા હતા ને પાછું મેં વેર હતી એમને થેગું ગંધારું. હું કાંઈ છે ને લુવે નાખે કામ નીકળી જાય. આ છેલ્લું બહાર હતું લુવાનું. બાકી પછી ખાવાનું ને એ બધું હોય તો ઠામ ને વેદની હુરાવાનું નવરાવાનું બેગ જોડી લુગડા. પછી આ ખાના લુવા નાખા અંદરથી જો કે બાકી છે. હું કે પેલા બારોબારથી લુવા નાખા પછી અંદરથી લુવા નાખા. 11:30 ખાઈ પીને નીકળી શકે. માન દિનેશ ગાય ચંદ્રવાડે ખખરાને કેમી. વેદ ને ઈસાવળી બાજુ અમે બાપુજી ફોનમાં વાત કરે ને ભારતી ગઈ ટ્યુશનમાં. આજે આવ્યા મજૂર કેટલા હોય જોયા નથી. શિયારક દેખાય ત્યાં પાથરા ફેરવવા આવ્યા કે 2-3 દીથી તડકો પડે હાવ સુકાઈ જાય. આમાં હું ના ભોગા મેં જાણે આયા છોકરીને તને ભોગતા આવે એ 10 મહિનાથી હતી.
વર્ષાને ફોન કરીએ તો હાલો. હવે સ્ટેટસ મૂક્યો નહીં દેખાડે. પછી વેદની નિશાને એના ખેતરમાં લઈ ગઈ તો માંડવી બેન ખાવી હતી. જરાક માંડવી ખાધી ને મજૂર જોઈને કામ કરતા જ ને પાથરા ફેરવતા હતા. આગળ એક થાય વરે ખાવા વ્યા જાહે. હવે જ ને એમાં રમતા હતા 2 જણા માંડવી ખાવી. કાલો શું થઈ જાય? વેદ કાં રમો? અલે વેદ તો જાય. વેદભાઈ સુઈ ગયા. હું મારું કામ કર્યું વિડિયાનું ને બધું. અત્યારે વાગ્યા 1. વેદને હુવડાવી દીધો. બીજું કંઈ કામ છે નહીં અટાણે હોય નહીં. બપોરે તો આરામ કરવાનો હોય. મજૂરી ખાવા બેઠા જોવામાં એટલા પાથરા ફેરવા. હવે પાછા 2 વાગે સીડી ખાઈ નહીં. તડકા પડે તો વરે પાછા કામ સારું થયા બધા. કોઈને માંડવી વેણવાની છે, પાથરા પડ્યા એ બધા ફેરે છે, કલાઈ છે, એવું ખેર છે. જોકે કંઈ એ છે ને જાડા મોટી જેવી નીકળે બધાની. આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. તો પાછા મળીએ બીજા નવા બ્લોગમાં. બાય બાય.